વાસ્તવમાં ગુરુ એ છે જે પોતાના સેવકને ઠાકોરજી સુધી પહોંચાડે, એ પોતાના શિષ્યનો ઉદ્ધાર કરે. એવા સમર્થ ગુરુ શ્રી મહાપ્રભુજી છે. શ્રી મહાપ્રભુજી કેવલ પ્રાકૃત મનુષ્યનો અવતાર નથી. શ્રી ગુસાઈજી સર્વોત્તમજીમાં આજ્ઞા કરે છે, પ્રાકૃત ધર્મનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ ઇતિ. વલ્ભાષ્ટકમાં કહ્યું, વસ્તુ તો કૃષ્ણ એ સાક્ષાત ભગવદ વદના અવતાર છે. છતાં આપે શું આજ્ઞા કરી? કૃષ્ણ સેવા સદા કાર્યા સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. પોતાનું સર્વસ્વ ઠાકોરજી સેવ્ય સ્વરૂપે આપણે માથે પધરાવી આપ્યા શ્રી વલ્લભે. આનાથી મોટી કૃપા કઈ હોય? એટલે સર્વોત્તમજીમાં આપનું નામ છે અદેય દાન દક્ષ. અદેય, કોઈ ના આપી શકે એવું દાન, અન્નનું દાન, વસ્ત્રનું દાન, ભૂમિનું દાન, દ્રવ્યનું દાન કોઈ પણ આપે. પણ શ્રી વલ્લભે બ્રહ્મ સંબંધ થતા જીવને પોતાનું સર્વસ્વ ઠાકોરજી આપણા માથે પધરાવી આપ્યા. એ ભગવત સ્વરૂપાનંદની અનુભૂતિનો માર્ગ બતાવ્યો. આનાથી મોટું દાન બીજું કોઈ નવા. નીચે પધાર્યા, વેણુનાદ કરી રહ્યા છે, ચરણારવિંદમાં સુવર્ણના નૂપુર ધારણ કર્યા છે, છમ 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 ધ્વનિ થઈ રહ્યો છે. શ્રીજી બાબા નજીક પધાર્યા. દામોદરદાસજી વિચાર્યું કે મારા ગુરુ શ્રી વલ્લભ પોઢી રહ્યા છે, પ્રભુના લીલા રસમાં નિમગ્ન છે. શ્રીજી બાબા નજીક પધારશે, નૂપુરની ધ્વનિથી શ્રી વલ્લભ જાગી જશે. આપને પરિશ્રમ થશે. હાથનો ઈશારો કરી પ્રભુને દૂર ઠાડવવાનો સંકેત કર્યો. પ્રભુ ભક્ત વત્સલ છે, અંતર્યામી છે, ભક્તના હૃદયનો ભાવ જાણતા હતા. પ્રભુ દૂર ઠાડા રહ્યા. થોડી વારમાં શ્રી વલ્લભ જાગ્યા. દૂર ઠાડા શ્રીનાથજીના દર્શન કર્યા. બાબા આપ નજીક કેમ ન પધાર્યા? ત્યાં કેમ ઉભા રહ્યા? શ્રીજી બાબાએ કહ્યું, શ્રી વલ્લભ હું તો આપને મળવા માટે આવ્યો હતો, આપના સેવકે મને દૂર ઉભો રાખ્યો. ત્યારે શ્રી महाप्रभु मीठो ठपको आप्यो, अरे दमला ये तेने कहा कि प्रभु को दूर ठाड़े राखे। विवेक थी विनंती करी, कृपानाथ भक्त तो कोण, हमारा माटे तो आप ज सर्वोपरि छो। दामोदरदास सरसानी जी, कृष्णदास मेघनादी सेवको जेमणे आजीवन साक्षात भगवत भावथी गुरुनी सेवा करी छे, प्रभुने पामी गया छे। એટલે બે વસ્તુ છે, સેવકનો ધર્મ છે કે ગુરુમાં સાક્ષાત પ્રગટ ભગવત ભાવ રાખવો જોઈએ, ક્યારે પણ લૌકિક ભાવ નહીં વિચારવો, તો જ એ ગુરુની કૃપા પ્રાપ્ત કરી શકે। અને ગુરુની જવાબદારી છે કે પોતાના સ્વાર્થ માટે શિષ્યનો ઉપયોગ ન કરે, એને પ્રભુ સુધી પહોંચાડે। આ બંનેની જવાબદારી છે, ત્યારે જ એ જીવનો ઉદ્ધાર થાય છે। એવા સમર્થ ગુરુ શ્રી મહાપ્રભુજી છે। બાકી લૌકિક ગુરુ બધે મળે, શ્રી મહાપ્રભુજી ગુરુના લક્ષણો બતાવે છે। ગુરુ કેવા હોય? कृष्ण सेवा परम वीक्ष दंभादि रहितम नरम श्री भागवत तत्वज्ञम भजे जिज्ञासुरादरात्। कृष्ण सेवा परायण, पोते प्रभुनी सेवा, कृष्णनी सेवा करे અને આપણને કૃષ્ણ સેવાનો ઉપદેશ આપે। આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો। આખ્યાનમાં ગોપાલદાસજી કહે છે, વિક્ષ જીવના ચારે પુરુષાર્થો જે સિદ્ધ કરાવી શકે। દંભાદિ રહિતમ, કામ ક્રોધ લોભ ઈર્ષા બધા દંભ આદિ ગુણોથી રહિત જે છે। નરમ, નર શબ્દ વ્યક્તિવાચક પણ છે અને પુરુષવાચક પણ છે, થોડો વિવેક સમજવો જોઈએ। સ્ત્રીઓને વેદોક્ત શાસ્ત્રોક્ત દીક્ષા આપવાનો અધિકાર અને વ્યાસપીઠ પર બેસીને વ્યાસ પદ્ધતિથી કથા કરવાનો અધિકાર વૈદિક પરંપરામાં નથી। એનું કારણ યજ્ઞોપવિત દ્વારા સ્ત્રીઓની દ્વિજત્વની પ્રાપ્તિ નથી। બીજો એમને માસિક ધર્મ આવતો હોય, એટલા માટે બંને અધિકારો નથી મળ્યા। સ્ત્રી સંત હોઈ શકે, શિક્ષક હોઈ શકે, વ્યાખ્યાન કરી શકે, ઉપદેશક હોઈ શકે, પણ ગુરુ દીક્ષા આપી ન શકે અને વ્યાસ પદ્ધતિથી કથા કરવાનો અધિકાર નથી। એટલા માટે ગુરુ એ પુરુષ પરંપરાનો આચાર્ય વ્યક્તિ હોવો જોઈએ। પુષ્ટિ માર્ગી પરંપરામાં આપણા બધાના આચાર્ય, આપણા બધાના ગુરુ સ્વયં શ્રી મહાપ્રભુજી છે। વર્તમાન સમયમાં જે વલ્લભવંશજ આચાર્ય પાસેથી બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયો
એમાં આપણે સાક્ષાત પ્રગટ શ્રી વલ્લભનો જ ભાવ રાખીએ છીએ. એ આપણા માટે પ્રગટ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. એ ભાવ રાખીને જ હંમેશા એમની સેવા થાય, ક્યારે લૌકિક ભાવ ન કરવો. ચોથું, શ્રી ભાગવત તત્વજ્ઞમ, કેવલ ભાગવતની કથા કરનાર નહીં, એ ભાગવતના ગૂઢ તત્વને જેને જાણ્યું છે. આવા ગુરુ મળે તો શિષ્ય ભાવથી એમના શરણમાં જાઓ, ચોક્કસ ઉદ્ધાર થશે. અને આ ચારે ગુણો તો કેવલ શ્રી મહાપ્રભુજીમાં જોઈ શકે. એટલા માટે અમે પણ જયારે કોઈ વૈષ્ણવને બ્રહ્મ સંબંધ આપીએ છીએ ત્યારે અમારી યોગ્યતા કે અમારી વ્યક્તિગત ક્ષમતાથી નહીં, અમે શ્રી મહાપ્રભુજીના રિપ્રેઝેન્ટેટિવ તરીકે, શ્રી વલ્લભના પ્રતિનિધિ સ્વરૂપે આવનાર વૈષ્ણવમાં દામોદરદાસ સરસાણીજીનો ભાવ રાખી અને એ જીવને બ્રહ્મ સંબંધ થાય છે. એટલા માટે કહ્યું ગુરુ સર્વોપરી છે. કૃપા કરીને આપ અમને માર્ગદર્શન આપો. પ્રશ્ન ઘણા પૂછાયા છે, ઉત્તર મળ્યો. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ દીર્ણા સહેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેન ભાષિતમ. આ કલિયુગના જીવો કેવા છે? કાલ વ્યાલ મુખગ્રાસ. વ્યાલ એટલે સર્પ. કાળને સર્પની ઉપમા આપવામાં આવી છે. કાળ રૂપી સર્પના મુખ પાસે કોળીઓ બનીને બેસેલા એવા આપણે જીવ છીએ. આપણું જીવન કેવું છે? ભવાટવી. અટવી એટલે જંગલ. જંગલમાંથી આપણે પ્રવાસ કરતા હોઈએ, પસાર થતા હોઈએ. નજીકમાં વાઘ, વરુ, સિંહ, રીંછ, ચિત્તો, દીપડો કોઈ પણ હિંસક પશુ સંતાઈને બેઠું હોય તો એના પગલાના કે શ્વાસના વાતથી ખબર પડી જાય કે નજીકમાં કોઈ સંતાઈને પશુ બેઠું છે. પણ પેલો સર્પ ક્યારે સરકતો આવે ને પગમાં ડંખ મારીને ચાલ્યો જાય, ખબર સુદ્ધા ના પડે. એમ ક્યારે કાળ આવીને આપણને પકડશે એની ખબર નહીં પડે. આપણે કેવા જીવ છીએ? 5 વર્ષ ને 10 વર્ષની યોજનાઓ બનાવી લઈએ. 2 વર્ષ પછી દીકરાના લગ્ન કરશું, પછી આ ફ્લેટમાંથી બંગલામાં રહેવા જઈશું, પછી BMW ગાડી ખરીદશું, પછી દીકરીના લગ્ન કરશું, પછી આગળ નવી ઇન્ડસ્ટ્રી નાખવાની છે. આ બધા પ્લાનિંગ આપણે કરીએ. 10-15 વર્ષના પ્લાનિંગ કરીએ, પણ 5 મિનિટ પછી આપણું શું થશે કોઈને ખબર નથી. પરીક્ષિત ભાગ્યશાળી હતા કે એને ખબર પડી ગઈ હતી કે 7મા દિવસે તક્ષક આવીને કરડવાનો છે. સાવધાન થવાનો અવસર એમને મળી ગયો અને મુક્તિ મેળવી લીધી. 7 મિનિટ પછી આપણું શું હશે આપણને ખબર નથી. કોઈએ બહુ સરસ કહ્યું છે, માણસ કેવો છે? કમાલ કા હौसला दिया है खुदा ने इंसान को. कमाल का हौसला दिया है खुदा ने इंसान को, वाकिफ अगले पल से नहीं और वादे जन्मों के करता है. પળની ખબર નથી. અને એવા જીવ માટે શ્રીમદ ભાગવતજીના શ્રવણથી ઉત્તમ બીજો કોઈ એના ઉદ્ધારનો પ્રકાર નથી. મહાભારતમાં એક બહુ સરસ પ્રસંગ છે ને આપણે બધા એમાંથી બોધ લેવો જોઈએ. યુધિષ્ઠિરનો નિયમ કે દરરોજ એના ત્યાં આવનાર પ્રત્યેક યાચકને જોઈએ તેટલું દાન આપે, કોઈ એમને ત્યાંથી ખાલી હાથે ન જાય. એકવાર સાંજ પડી ગઈ, દાન આપીને નિવૃત્ત થયા. જો કે હવે કોઈ દાન લેવામાં બાકી નથી. પોતાના મહેલમાં જઈ રહ્યા હતા. અચાનક કોઈ યાચક આવ્યો. મહારાજ, મને દાન જોઈએ છે, જરૂરતમંદ છું. યુધિષ્ઠિર કહે, આવો બ્રહ્મદેવ, આજે તમે મારા અતિથિ બની જાઓ. હમણાં જ દાન આપીને નિવૃત્ત થયો, થોડો થાક્યો છું, વિશ્રામ કરવા જઈ રહ્યો છું. આજે તમે મારા મહેમાન બનો. આવતીકાલે તમે જેટલું માગો એટલું દાન તમને મળી જશે. પેલા આવનાર બ્રાહ્મણને અતિથિ ગૃહમાં મોકલાવી યુધિષ્ઠિર પોતાના મહેલમાં આવ્યા. રાત્રે ભીમસેને આખા નગરમાં ઢોલ નગારા શેણાઈ બગડાવી ઉત્સવ મનાવ્યો. આ ઢોલ નગારાનો અવાજ યુધિષ્ઠિરના કાનમાં પડ્યો. ભીમને બોલાવ્યો, ભીમ, આજે કોઈ તહેવાર છે, કોઈ ઉત્સવ છે? આ નોબત શેણાઈ બધું વાગી રહ્યું છે, શું વાત છે? ભીમે કહ્યું, મોટા ભાઈ, તમારા મોઢે ઘણી વાર સાંભળ્યું છે કે માણસના શરીરનો એક પળનો ભરોસો નથી, ને પેલા આવનાર બ્રાહ્મણને દાન લેવા માટે તમે આવતીકાલનો સમય આપ્યો,
એનો અર્થ કે તમને ખબર પડી ગઈ કે આવતીકાલ સુધી તમે જીવતા રહેવાના છો, એનો હું ઉત્સવ મનાવી રહ્યો છું. યુધિષ્ઠિર કે ભીમ, તે મારી આંખો ખોલી નાખી. કાલનો કોને ભરોસો છે? મેં પેલાને કાલે દાન લેવાનું વચન આપ્યું, કદાચ કાલે સવારે મારી આંખ જ ના ખુલે તો મારા વચનનું શું થાય? કદાચ એવું થાય હું જીવતો રહું, પેલો બ્રાહ્મણ જીવતો ન રહેતો તોય મારું વચન નિષ્ફળ જાય. કદાચ એવું થાય કે આજે મારામાં દાન દેવાની ક્ષમતા છે એટલે હું દાન આપી શકું છું, કાલે यदि મારી પાસેથી બધું ધન ચાલ્યું જાય અને મારી પાસે કઈ ન હોય તો દાન કેવી રીતે આપી શકું? કદાચ એવું થાય કે આજે પેલાને જરૂર છે એટલે દાન માંગે છે, સમજો કે સવારીની જરૂરિયાત પૂરી થઈ ગઈ, એમને ચાલ્યો જાય તો એ મારા વચનનું શું થાય? તે મારી આંખો ખોલી નાખી. ત્યારે ને ત્યારે પેલાને બોલાવી અને જોઈએ એટલું દાન આપ્યું. એમ કાલ વ્યાલ મુખગ્રાસ, કાળ રૂપી સર્પના મુખ પાસે કોળીઓ બનીને બેસેલા એવા આપણે જીવો. અને શ્રીમદ ભાગવતજીની કથાથી ઉત્તમ બીજો કોઈ એમના ઉદ્ધારનો માર્ગ નથી. પણ પ્રશ્ન થાય, ભાગવતજીનો શ્રવણનો વિચાર આપણા મનમાં કેવી રીતે આવે? માણસનું મન અનેક જન્મની વાસનાથી મલિન થયેલું છે. કેટલાય જન્મો લીધા, શરીર બદલાતા રહ્યા, પણ મન તો એનું જ ચાલુ આવ્યું છે. દરેક જન્મમાં કેટલા દ્રશ્યો જોયા, કેટલી વાતો સાંભળ્યા, મન પર કેટલાય સંસ્કારો થયા છે. એવા મલિન મનમાં ભાગવતજીની કથાનો વિચાર કઈ રીતે આવે? તો કહું, એ તસ્માત પરમ કિંચન મનઃશુદ્ધ્યૈ ન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અનેક જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થાય અને પ્રભુની કૃપા જ્યારે થાય ત્યારે જીવનમાં શ્રીમદ ભાગવતજીની કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય મળે છે, અને પણ ગુરુના મુખથી. એનાથી મોટું જીવનનું બીજું કોઈ સૌભાગ્ય નથી. અને મનને શુદ્ધ કરવાનો ઉપાય ભાગવતજીની કથાથી ઉત્તમ બીજો કોઈ નથી. આ માણસનું મન છે ને, એને દર્પણની ઉપમા આપવામાં આવી છે. દર્પણ એટલે અરીસો. અરીસાની સામે આપણે ઉભા રહીએ તો આપણે જે વાત છે એવું આપણું પ્રતિબિંબ અરીસામાં દેખાય. એને અંગ્રેજીમાં, ગુજરાતીમાં એનો પર્યાયવાચ્ય શબ્દ છે આઈનો. પણ બહુ સરસ શબ્દ છે અંગ્રેજીમાં. એ આપણને કહે છે આઈ નો વોટ યુ આર. હું જાણું છું તું કેવો છે. અરીસો છે આપણને કેવલ બાહ્ય પ્રતિબિંબ બતાવે છે. અને માણસ જાત બહુ ચાલાક, પેલા કાચના દર્પણને છેતરી શકે. માથા પર બધા સફેદ વાળ હોય, બ્લેક કલર કે ડાઈ કરીને અરીસા સામે ઉભા રહીએ તો આમ 60 વર્ષનો માણસ 30 વર્ષનો લાગે. કાલો કોલસા જેવો વાહન હોય ને મેકઅપ કરીને ઉભા રહીએ તો ધોળા ઉજળા દેખાઈએ. મોઢામાં એકે દાંત ન હોય, નકલી 32 પહેરીને હસો, દાંત વાળો ચહેરો દેખાય. માથા પર એકે વાળ ન હોય ને વીક પહેરીને ઉભા રહો તો વાળ બેરો ચહેરો દેખાય. કાચના અરીસાને માણસ છેતરે, પણ આ મનરૂપી દર્પણ છે કે આપણે જેવા છીએ એવું અંતર પ્રતિબિંબ બતાવે છે. મનરૂપી દર્પણને ક્યારે કોઈ છેતરી ન શકે. એટલા માટે કોઈએ બહુ સરસ ગાયું છે, તોરા મન દર્પણ કહેલાય. प्राणी अपने प्रभु से पूछे किस विध पाओ तो है, प्रभु कहे तो मन को पाले, पाले गादू मोहे. तोरा मन दर्पण कह रहा है. भले बुरे सारे कर्मों को देखे और दिखाए. सुख दुख बधाનું કારણ મન છે. કોઈ વખાણ કર્યા, બે મીઠા શબ્દ તમારે માટે બોલ્યું, મન પર આવ્યો, માણસ રાજી રાજી થઈ જાય, સુખ લાગે. કોઈએ તમારી નિંદા કરી, ક્રોધ કર્યો, કોઈ તમારો તિરસ્કાર કર્યો અને મન પર લઈ લીધું તો માણસ દુખી દુખી થઈ જાય. બહારનો કોઈ વ્યક્તિ દુખી ન કરી શકે, માણસનું મન એને દુખી કરે છે. કોઈ તમને ગમે એટલું સતાવે, ગમે તેટલો અપશબ્દ બોલે, તમે તમારા મન પર જ ના લો, પેલો સામે વાળો દુખી થઈ જાય, તમને કઈ અસર ના થાય. સુખ દુઃખ બધાનું કારણ મન છે. અનેક જન્મોના પુણ્ય કર્મો અને પ્રભુની કૃપાથી ભાગવતજીની કથા શ્રવણ કરવાનો અવસર મળે.
પ્રભુની કૃપા થાય એને જીવનમાં પછી કોઈ પ્રતિબંધ નડતા નથી. અને નહીં તો ઘણા વિઘ્ન નડે, માણસના સૌભાગ્ય મળતું નથી.